ખોડિયાલ ગુને પહોંચી જશું ને તેનો પણ હું તમને નજારો આમાં બતાવું। મિત્રો તમે જોઈ શકો છો આપણે આ જે ગિરનાર ઉપરથી પાણી આવે છે એ કેવી મિત્રો ફાઇનલી આપણે અહીંથી ગીરની શરૂઆત કરશું। તમે તો હાલો મિત્રો બધાય કેમ છો? આપણે આજે નવો વ્લોગ લઈને આવી ચૂક્યા છે અને બધાય કહે છે ને કે ચાલો જાય ગીરમાં। તો ચાલો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છે દામોદર કંઠ ને આપણે જોવાના છે ભવનાથમાં જઈને કેટલું પાણી છે, કારણ કે આ રોડ ઉપર પણ પાણી છે। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। ચાલો આપણે આગળ વધીએ, હું તમને ખોડિયાલ ગુનો પણ બતાવીશ આ નવા વ્લોગ સાથે। મિત્રો આપણે ગીરની શરૂઆત કરશું અહીંથી। આપણે આ જે તમને ઝાડવું દેખાઈ રહ્યું છે તે ઝાડવું 5000 વર્ષ પહેલાંનું છે અને રામ ભગવાન જ્યારે વનવાસ આવ્યા હતા ત્યારે આ ઝાડવાને અહીંયા રોપવામાં આવ્યું હતું। તો જરૂરથી જય શ્રી રામ લખી દેજો। ચાલો હવે વ્લોગની શરૂઆત કરીએ। મિત્રો ફાઇનલી આપણે અહીંથી ગીરની શરૂઆત કરશું। તમે જોઈ શકો છો આપણે લીલા જે ઝાડવા દેખાઈ રહ્યા છે ને અત્યારે અહીંથી આપણે જવાના છે ભવનાથ। નદીમાં પાણી તેમજ દામોદર કુંડ પણ ફૂલ થઈ ચૂક્યો છે। તમે જોઈ શકો છો અહીંથી ઘણા લોકો આપણે ભવનાથ જોવા જઈ રહ્યા છે। નજારો જે લીલી ગીરનો નજારો આવે તે, તો હું તમને હમણાં નદીમાં પાણી પણ બતાવું કેટલું પાણી આવ્યું છે। મિત્રો તમે જોઈ શકો છો આપણે જે ગિરનાર ઉપરથી પાણી આવે છે એ કેવી રીતે જઈ રહ્યું છે ને હા, જૂનાગઢમાં એલાન પણ કરી દેવામાં આવ્યું છે કે કોઈ પણ નદી નાળામાં નાહવું નહીં। તો ચાલો આપણે અહીંથી વધીએ આગળ। તમને આ નજારો દેખાઈ રહ્યો હશે, કારણ કે આ જે સફેદ દેખાઈ રહ્યા છે તે બધાય વાદળા જ છે ને અહીંથી માત્ર આપણે આ પહાડ પણ એકવાર ચડ્યા હતા। આપણે એક મંદિરે ગયા હતા અને આ નદી છે તેની બાજુમાં તમે જોઈ શકો છો નદી કેટલી જઈ રહી છે। તો આપણે હવે થોડીક જ વારમાં આપણે ખોડિયાલ ગુને પહોંચી જશું ને તેનો પણ હું તમને નજારો આમાં બતાવું। તો મિત્રો તમે આ જોઈ શકો છો આ છે ખોડિયાલમાંનું મંદિર ને અહીંયા એવું પણ માનવામાં આવે છે કે રા નવગઢ ને ખોડિયાલ માતાજી અહીંયા પહેલી વાર મળ્યા હતા ને તમે જોઈ શકો છો આ ગુનો છે તેમાં કેટલું પાણી જઈ રહ્યું છે ને આ મિત્રો જરૂરથી જો તમે જૂનાગઢની અંદર આવતા હોય તો જરૂરથી આ ખોડિયાલ ગુને પણ આવજો ને માતાજીના દર્શન કરજો ને આપણે સાથે કોમેન્ટમાં જય માં ખોડલ પણ લખી દેજો। તમે જોઈ શકો છો આટલા વાદળા નીચે ક્યારેય તમે નહીં જોયો, માત્ર આપણે અંદાજે 100 મીટરની અંદર જ વાદળા છે ને આ નજારો તમારે જોવો હોય તો આવવું પડે ગીરમાં। તો અત્યારે આપણે ગીરમાં છે જે જૂનાગઢ ગીર કહેવાય ત્યાં। તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી આવી ચૂક્યા છે દામોદર કંડમાં ને દામોદર કંડમાં એવું માનવામાં આવે છે કે 72 વાર આવ્યા હતા ભગવાન ને એના ભગતને મળ્યા હતા ને અત્યારે તમે હાલમાં જોઈ શકો છો કે જે દામોદર કંડ છે તે ફૂલે ફૂલ પાણી જઈ રહ્યું છે ને હા એલાન પણ કરી દેવામાં આવ્યો છે કોઈ પણ વ્યક્તિને દામોદર કંડમાં અત્યારે નાહવું નહીં, કારણ કે આમાં એક બનાવ પણ પહેલાં બનેલો છે। તો મિત્રો જો તમે આવતા હોય તો આયા કોઈ પણ છોકરા તેમજ કોઈ પણ વ્યક્તિને અત્યારે ભર પાણીમાં નાહવું નહીં। મિત્રો તમે જોઈ શકો છો આયા ઘણા માણસો પણ આયા જોવા આવ્યા છે દામોદર કંડમાં જે પાણી આવ્યું છે અત્યારે સખત બધાને નાહવાની મનાઈ પણ કરી દેવામાં આવેલી છે। આ જોઈ શકો છો દામોદર કંડનો જે નજારો છે આયા સખત નાહવાની મનાઈ કરવામાં આવી છે, કારણ કે આમાં એકવાર જે સામે દેખાઈ રહ્યું છે ત્યાં નાનો છોકરો ડૂબી ગયો હતો એટલા માટે ને આ કેવો નજારો આવી રહ્યો છે એ જરૂરથી કોમેન્ટ કરજો અને આવી જાઓ તમે પણ ગીરમાં। મિત્રો આપણી સામે એક્ઝેક્ટલી આવેલા છે આપણે જે ગિરનાર પર્વત કહેવાય તે એ પણ અત્યારે કોઈ હાલતમાં દેખાઈ નથી રહ્યો, કારણ કે આ સખત 3 દિવસથી વરસાદ ચાલુ છે જૂનાગઢની અંદર ને હવે આપણે ધીમે ધીમે જઈ રહ્યા છે ભવનાથ મહાદેવ તરફ।
મિત્રો આયા શનિ રવિવારે તમે ભવનાથની અંદર આવશો તો તમને આ મેળો રાતે ચાલુ દેખાશે, તો જરૂરથી જો ભવનાથમાં શનિ રવિવારે આવતા હોય તો આ મેળામાં પણ વિઝિટ કરજો, મજા આવશે જોરદાર। મિત્રો ટૂંક જ સમયની અંદરમાં પરિક્રમા જે આવે છે તેની શરૂઆત અહીંથી કરે છે બધા લોકો, ને હું તમને બતાવું કે ભવનાથનો આપણે ગેટ સામે જે લાલ કલરમાં દેખાઈ રહ્યો છે તે ભવનાથનો ગેટ છે, ને અહીંથી થાય છે પરિક્રમાની શરૂઆત। મિત્રો મેં તમને થોડીક જ વારની પહેલાં કીધું કે આ જે ભવનાથ ગેટ, તો આ આપણે ડાયરેક્ટ આ ગેટ વટી એટલે ભવનાથની શરૂઆત થઈ જાય છે। તો આપણે પહેલાં જવાના છે, હું તમને બતાવું ક્યાં ક્યાં નજારો સારો આવે છે, તો જરૂરથી જઈ ગઈ। તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે આપણે જે ભવનાથ મહાદેવ કહેવાય ને, આયા એવું પણ માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના મેળામાં જે સંતો આવે છે તે એક કુંડ આવ્યો છે તેની અંદર ગાયબ થઈ જાય છે, તો જરૂરથી જય મહાદેવ લખી દેજો કોમેન્ટમાં। ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની સાથે, ત્યાં સુધી જય માતાજી, જય મહાદેવ।